ફાઇનલી મિત્રો, અમારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અમારી ચેનલમાં નવા હોય તો લાઇક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરતા રહેજો. જો અત્યારે ભોળાનાથના મંદિરે સરસ મજાનું ડેકોરેશન છે લાઇટનું, અને એવું 3.5 દિવસનો યજ્ઞ છે. તો બધા મિત્રો પધારજો. અને 3.5 દિવસનો હવન ચાલુ છે, યજ્ઞ છે, મહાતોત્સવ છે, અને બધો ગામ ધોવાડો બંધ છે 3.5 દિવસ. તો બધા મિત્રો પધારજો એવી અમારી નમ્ર વિનંતી છે. તો જે ભાઈઓ અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરજો. સુંદર મજાનું નવું મંદિર બનાવ્યું છે, એટલા માટે મહોત્સવ રાખેલો છે, યજ્ઞ છે. તો 3.5 દિવસનો નવું મંદિર બનવા જઈ રહ્યું છે, અને અડધું બની ગયું છે, અડધું હજી બાકી છે મિત્રો. તો અમારી ચેનલમાં જે ભાઈઓ નવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરજો અમારા મિની વ્લોગમાં. જો આ રીતનો ગેટ છે, ગેટ બહુ સરસ બનાવેલો છે. તો બધા મિત્રો દર્શન કરવા આવજો. ભોળાનાથનું મંદિર છે. જય ભોળાનાથ કોમેન્ટમાં લખજો. જે ભાઈ આપણો વિડીયો જોવે તો બધા મિત્રો જય ભોળાનાથ મહાદેવ એમ લખજો આપણી કોમેન્ટમાં યાર. સરસ મજાનું ડેકોરેશન છે અને બહુ મસ્ત સુવિધા છે. અને સાથે જમણવાર પણ 3.5 દિવસનો ગામ ધોવાડો પણ બંધ રાખેલ છે. તો બધા મિત્રો પધારજો એવી અમારી નમ્ર વિનંતી છે. તળાજાના બાજુમાં ગામ સોભાડ હાઈવે રોડ ઉપર પણ છે. સોભાડ પાસે રોડ ટચ છે, તળાજાથી 1 કિલોમીટર. તો બધા મિત્રો પધારજો. જય માતાજી, જય મોગલ, બાપ સીતારામ.